એટલે તારે અરે તો હું પડ્યા છે પણ લાગે છે અરે એક ઉભા જવા નહીં લાગતા. હા હા ઓમે અરે આપણે એક દાડો બોલી ગયા હતા મને અત્યારે એનો બદલો લેવો પડશે મારે. પડ્યા રે વળે ઘડી વાર તો તડકે. એ દારૂડિયા જોકન આખા ગામનો દારૂ પીપીને પડ્યા છે જોકન. ચીકુડી દીયો ને છે ભલે ભાગતી પણ ઓછો પીતા હતો ના પણ હરેક દાડો મને ભૂલી ગયા હતા. વાટમાં આવતો હતો હરે મને ભૂલી ગયા હતા કે મને ના બોલવાનું ભૂલી ગયા હતા રે. અત્યારે તો મારે બદલો વાળવો જ છે ખરેખર. ભણ્યા નહીં ને એનું એક જ કારણ છે કદાચ ત્યાં તમે ભણ્યો હોત ને હવે ગ્રુપમાં ચડાવો છે ફોટો એનો ને આખા ગામમાં એમ કહેવડાવું છે કે એકુભા મરી જાય પણ મને તો ખાલી બોલતો જ આવડે છે લખતું નહીં આવડતું. ખરેખર આવડો મોટો ફોન લાવ્યો છે પણ હવે ભણ્યો નહીં તો શું કરશું. ના 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 ફોન વાળાને જબ્બર આઈડિયા આલી છે પેલું બોલે રહ્યું છે ને બધા ગામ વાળો આ ફોટો છે એકુભાનો અને આ ફોટો રહ્યો ને અરે જાતા રહ્યા છે ક્ષેત્રમાં પડ્યા જાતા રહ્યા છે ને બધા ગોમ નહીં ગયા પાછું લખાય છે નહીં લખાતું અરે જતા રહ્યા ઉપર જતા રહ્યા છે એટલે ફટાફટ આ જે પણ વિડીયો જોવે એ એના ક્ષેત્રમાં સંપર્ક કરે અને એને ફટાફટ ઘેર લઈ જાય. જાતા રહ્યા છે આ તો ખરેખર જાતા રહ્યા છે આ તો મારે શું કરવું હવે. ના आता તો હું ઘેર લઈ જાત પણ નહીં લઈ જવા પણ તો ખરેખર દારૂ પીને પડ્યા છે તો મને ખબર છે પણ આખા ગામમાં હોય તો અફા ઉડાડવી છે મારે. હા જોયો લખું કે જોયો એટલે બીબલું ચું મિલ્યું છે લેવાને તો એટલે એને છોકરે જોઈ ગયું છે તો તારે કાકો ના 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 એકુ કાકો જતા રહ્યા બાપ એ બીજી કોમેન્ટ આવીએ આપણું એકલું એકલું જાતું રહ્યું લે. એ હે આ તો ગામમાં હમણાં બધા વાજ આવતા હશે હમણાં વન ઉપાડવા હમણાં ખરેખર જબર છે આ તો. હા આપણા જાતા નહીં રહ્યા તો દારૂ પીને પડ્યા છે આખા ગામમાં હમણાં ખબર પડી જાય જાતા રહ્યા અમે બોલી ગયા છે કે મને ખબર પડે કે શું ખાલી આમ તો એવું થાય છે કે બે પાટું ભરું જાતા ના રહ્યા ને તો જાતા કઈ નાખવું એમ તો ગોમમાં ભલે વાતો થતી ભરું પાટું તમને બે ના નહીં ભર્યું રાણા કોમના હાથ ખાડા તડકાના પડ્યા છે જાતા રહે ને તો પાછું મારા ઉપર નામ આવશે કે ગોમવાળા ઉઠીને ડોહાન મહી નાખો એ મરેલો તો શું મારા દારૂ પીપીને પટી ગયેલા છે આ તો શું ગોમવાળા લડતા આવે. પાણી જાતું રે આબુ આતું નાવું છે મારે લે આ પૈસા લાખી નો આ પૈસા ભાઈ સોપડે લખો રા મોડું થાય છે એકુબા જાતા રે આજે ભાઈ કાલે આવશે રા રાતનમાં જશે ખેડતા જશે એલા ઉપર જાતા રે અહીંયા ઘર ઉપર એલા ઘર ઉપર ને તો ઘર ઉપર થી સડ્યા અહીંયા તે અમુક કરીને પડ્યા મરી ગયા. આ ભાઈ કોકને સમકાવો ને તમે હાસુ હાસુ હું તારો જોઈને આવ્યો હાસુ તો જો હાસુ લા તમારા પાસા પાસ આતા હતા એ રોવા ન દે ઓણ ઓણ રો બોલે ચો પાસે એ એલા પડી ગયા હડો એ ગપે તમે મળજો એ કોકડે ઉતરી બે હડો આપણે આ મારે ઈ તો પાલે પાલે આપણે અહીંયા હડો એ રોવા એ ઘર મુર એ રૂમાલ લેતા હું આ જો લેતા રૂમાલ લેનો લા તમે આ છોકરા જો વાટમાં ના હારું લાગે લ્યા લા વાટમાં ના હારું લાગે પણ લા તમે આ બંધ થાજો લા આપણે જોતા ખરી
જતા રહી તો બાપા જતા રહ્યા ખરેખર એકુબા જતા રહ્યા છે પણ એને તો ખબર છે કે એકુબા જાતા જ મેં કર્યા છે બા આપણે હારા હતા જતા આવું છું આશી બંધાવે બંધ થઈ ગયો લે હવે થોડો માસેડ તો એ બંધ થાય કે લ્યા મરી જાવ અમે હવે જીવતા રાત હોય તો તમે ગમે એટલું રોકો છો એ બંધ થાય કે લ્યા કૂતરો આવત રોતો નહીં બંધ થાય કે લ્યા બાપડા મરી જશે આ તો બસ તન કાગળી તો જમીનો નામે કરી લે છે આટલું બધું રોવે છે એટલે એ બોલ એટલે શું આલ્યું તને મને કોઈ નહીં આલ્યું તો તમે આટલો બધો રોવે છે તારે આ તો મને પેલા કીધું તું કે રોજે થોડું એટલે બંધ થા કલ્યા કોકન તારે 50,000 મારા બાજી છે વ્યાજમાં 50,000 રૂપિયા તમારો વર્ષ તમે આ મૂર્ખા બદલે કોણ રોવા દારૂડિયા બદલે તો તમારે પૈસા અરે પાછા લાભા તમારે તો અમુક એમ કરો શું આરા મરી જશે કોઈ બારમું કરશે ને ના ડાયરેક્ટ 15મું કરો એમને બારમું કરે ને તો એને ફોટે પૈસા પડ્યા હશે લાબાન રાઈ દો કોઈ તમારા પૈસા નહીં આવી જરૂર નહીં આપણે એ 25 તારામ 25 મારા આવી ગયા આ વાંચે ખબર પડવાની છે કોઈ પૂરા 50,000 નહીં આવે તો સારી આ તો જો તો હવે. અમે મરી જશે ક્યારે મરી જશે હવ તો સોડું બે ત્રણ પાડા તો જીવતા નહીં થો કોઈ અમે નહીં થવાના બે બાપડા જતા રહ્યા ને થોડુંક રોવું છે લે એમને મન કહેજો તમે રોવા જો એમને કહેજો લે ઉપડો કોણ શું તમે રોવા જો ને હા એ તો મન કહેજો કેમ તમે કોઈ ઊંઘુણ છો ના તો પચા તમે લાવો ને હા તો થોડાક મોય લાવો કે વાપરે આવા આજુ કો તમારે ટૂંપો ખાવો પડશે પછી એમ નહીં તો આપણે ડબ્બામાં પડ્યા અમે થોડાક લાબાન રહ્યા અમે જો કુજવા વાળું આવે ને કોઈ ડબ્બામાં પડ્યા હોય આ પૂતળું આપણે બીવડાવશે તો 10 રૂપિયા લઈને જવાનું ને 500 રૂપિયા છૂટા લાવવાના અને તો લાલચ આંસરી આપણે નારિયેળ હાલે ઈ તો ના? તો સીરીમ પૂરા છે લાવવાનું તો હું તો દૂધ આવે સીલી ચોઈસ લાવશે ખરેખર મારે કે ઓથી નેહરવું પડશે ને કે નક્કી હારે વીડિયાના બધા પરંપરા છે મને લાગે મારે જ નેહરવું પડશે ને કારે મન મહી નાખશે જો એ મારે ઘરે જવું છો આ 1-4-12 કરશે તો બાર દાડા કરી નાટો કોણ બધાને હાથતા હો કશું દાટવા નહીં માં તો મોડું થાય છે કોનું સબૂત મેલાય કે મારે જવાનું છે બહાર જવાનું છે થોડું હારું દાદુ આવજો તા તમે સારું એટલે આ બાર ના હો તમે લઈને જાજો મરકા લે મરકા ચાનો મરે છે મૂર્ખા એ મૂર્ખા આ તો લે મરી ગયો છે હા ઓકે આપણે ફામાં ફાયદો છે કેમ તો 50,000 આવશે વ્યાજ જેટલું આ કયાક 20,000 આઈને ઉભા રહે તો આ મૂર્ખું ચો મરવાના તું હજી એ સભ્ય પણ કેટલા દાડા બારમું રહેવાનું એક જ દાડો રે લે આપણે 5 દાડા રાખશે સારું કેમ ખબર છે હા પૈસા આપણા કેટલા બાકી છે 50 એ શું કરે ખબર છે હા કોને એક દાડો શું કરે કરંટ ના આવે એટલે બધાને એવું લાગે એરો જીવતો છે અને બીજા દાડે મહિનો ખા અને બીજા દાડે વળી કરંટ ના આવે એટલે કમ્પ્લીટ આપણે હેડ્યું નહીં જાય હેડી જા હે હે ઉવે હેડ્યું જાય 50,000 રૂપિયા બાકી છે અમારે 25 તારા 25 મારા ઉવે હેડો કે બધું પીર્યું છે આપણે તું જે કી લે હેડો. આ મરી ગયું તું લે જીવતા છે બાપડા તો મરી જશે અને તમે થાપશે નાટી છોડો રળી મન આ રૂપકડાઈ ખોટું કોનમાં કાલે નંચો તો લે મૂર્ખા તું મરી ના તો જો અરે તમે બેડા બેડા રોતા તા હોય અમને તો પેલા ને કીધું તું જે કીધું તું વિષ્ણુજી તારા બા મરી ગયો તો ભાઈ એ વિષ્ણુજી કીધું તું પેલા તો બહાર નીકળતો તમે હવે ભાગશો 50,000 લાવતું તમે બહાર નીકળો બહાર આલા એ બહાર આલા આવો 50,000 લાવ આપણો ડોહા મહિના કો તમે ડોહા મહિના કો લે 50,000 રૂપિયા માંગજે હોય પાસે ના કારા ચો કસલી મરી જાય તો હાલો નહીં જોતા હાલો નહીં જોતા
મારે મેલતા નહીં, મારે મેલતા નહીં. તમે મરી જા તમારે 50,000 રૂપિયા ખવડાવી જાય હું શું લે આ મારો તારા બા તો હાલ તારે તમે તો યાટી ગયા તા યાટી ગયા તા પછી લાવ તો પણ ના કે ભાજીનો શું ટોટિયા નંબર છોડો જાક્યું હજી હજી પાછું ઊભું રહ્યું છે. ના પૈસા લાવ તમે લે પૈસા અમને ધોકો કાઢવા દીધું આ. મમ છોડી પૈસા તો પછી લાવશે ને ઘરે મહિના ગીલી બહુ લેવાય લે પકડ કે પકડ દોત કાઢે પાછું ઊભું મન ગાલી કરી ગલી વાળી ઓય પેલા ઉડે રાખે ને ઉભા દોત કાઢે રાખે મમ ગાલી કરી મન તો સારું કામ કર્યું હોય એમ. તમે તો રોતા ના હું શું કરું એ તો જઉં છું ચેડીને કોઈ નહીં આમ મેલવાના પૈસા હાલવા નહીં હું તો જોઈ નહીં. લઈને આવજો પાછા હોય લઈને આવજો તો જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલો હતો. કોઈ ધર્મ કે જાતિને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.